મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતના બધા મુખ્યમંત્રીઓ વિશે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું કે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. ગુજરાતના સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી પદે રહેનાર વ્યક્તિ કોણ છે? નરેન્દ્ર મોદી. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? આનંદીબેન પટેલ હતા. નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનતા પહેલાં ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી હતા? 14મા મુખ્યમંત્રી હતા. ડૉક્ટર જીવરાજ મહેતાનો કાર્યકાળ કયો હતો? 1 મે 1960થી 19 સપ્ટેમ્બર 1963 સુધીનો હતો. માધવસિંહ સોલંકી કઈ નીતિ માટે જાણીતા છે? ખામ થિયરી માટે તેઓ જાણીતા છે. ખામમાં કે એટલે ક્ષત્રિય, એચ એટલે હરિજન, એ એટલે આદિવાસી અને એમ એટલે મુસ્લિમ. ખામ થિયરી છે તેઓએ બનાવી હતી. અમરસિંહ ચૌધરી કયા સમાજના પ્રથમ મુખ્યમંત્રી હતા? આદિવાસી સમાજના પ્રથમ મુખ્યમંત્રી હતા. ગુજરાતમાં સૌથી ઓછો સમય મુખ્યમંત્રી કોણ રહ્યા હતા? સુરેશ મહેતા. ચિમનભાઈ પટેલ કેટલી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા? 2 વાર બન્યા હતા. હિતેન્દ્ર દેસાઈનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ કયો હતો? 1965થી 1971. ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં કટોકટી લાગુ થઈ હતી? બાબુભાઈ જસભાઈ પટેલ. માધવસિંહ સોલંકીએ સતત કેટલી વાર મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું? 4 વાર. ગુજરાતના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી કોણ હતા? કેશુભાઈ પટેલ. શંકરસિંહ વાઘેલાનો કાર્યકાળ કયો હતો? 1996થી 1997. દિલીપ પરીખ કયા પક્ષના નેતા હતા? રાષ્ટ્રીય જનતા પાર્ટી આરજેપીના તેઓ નેતા હતા. વિજયભાઈ રૂપાણી કેટલામાં મુખ્યમંત્રી પદ પર હતા? 16મા મુખ્યમંત્રી હતા. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી છે? તો 17મા મુખ્યમંત્રી છે. 14મા હતા નરેન્દ્ર મોદી, પછી 15મા આનંદીબેન પટેલ, 16મા વિજયભાઈ રૂપાણી અને 17મા ભૂપેન્દ્રભાઈ પટેલ. આનંદીબેન પટેલનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ કયો હતો? 2014થી 2016. નરેન્દ્ર મોદીનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ કયો હતો? 2001થી 2014. ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વયે મુખ્યમંત્રી બનનાર કોણ છે? ડૉક્ટર જીવરાજ મહેતા છે. ગુજરાતના કયા મુખ્યમંત્રીનો જન્મ બારડોલી ખાતે થયો હતો? હિતેન્દ્રભાઈ દેસાઈનો થયો હતો. ગુજરાતમાં સૌથી યુવા મુખ્યમંત્રી કોણ બન્યા હતા? ચિમનભાઈ પટેલ. બાબુભાઈ પટેલ કયા પક્ષના નેતા હતા? જનતા મોરચાના નેતા હતા. ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન કેટલી વાર લાગુ થયું છે? 5 વાર લાગુ થયું છે. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું નિધન પદ પર હતા ત્યારે થયું હતું? બળવંતરાય મહેતા. સુથરી મુકામે કચ્છના સુથરીમાં જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે સરહદ પર નિરીક્ષણ કરવા જતાં પાકિસ્તાન દ્વારા તેનું હેલિકોપ્ટર છે તે તોડી પાડવામાં આવ્યું અને ત્યાં જ તેમનું અવસાન થયું હતું. હિતેન્દ્ર દેસાઈ કયા પક્ષના મુખ્યમંત્રી હતા? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. માધવસિંહ સોલંકીના શાસનમાં કઈ મહત્વની યોજના શરૂ થઈ હતી? મધ્યાહન ભોજન યોજના. એ સિવાય કુટુંબ પોથી એટલે કે જે કૂપન છે આપણું, કુટુંબ પોથીની શરૂઆત પણ તેઓએ કરાવી હતી. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે સૌપ્રથમ કયા વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડી હતી? રાજકોટ 2, જેને રાજકોટ પશ્ચિમ પણ કહે છે. કેશુભાઈ પટેલનો બીજો કાર્યકાળ કયો હતો?
1998થી 2001 સુધીનો. આનંદીબેન પટેલ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા? ઘાટલોડિયા, જે અમદાવાદનું ઘાટલોડિયા છે ત્યાંથી તેઓ ચૂંટાયા હતા. અમરસિંહ ચૌધરીનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ કયો હતો? 1985થી 1989. છબીલદાસ મહેતા કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં નાયબ મુખ્યમંત્રી હતા? ચિમનભાઈ પટેલ. કયા મુખ્યમંત્રીને ખેડૂત પુત્ર તરીકે ઓળખવામાં આવે છે? ચિમનભાઈ પટેલને. બાબુભાઈ પટેલ કયા મુખ્યમંત્રીના રાજીનામા બાદ પદ પર આવ્યા હતા? ચિમનભાઈ પટેલના. કેશુભાઈ પટેલ કયા વર્ષે મુખ્યમંત્રી બન્યા હતા? 1995માં. વસંતરાવ નાયક કયા રાજ્યના મુખ્યમંત્રી હતા? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. ચિમનભાઈ પટેલના પ્રથમ કાર્યકાળનો અંત કયા આંદોલનથી આવ્યો? નવનિર્માણ આંદોલન, જેના કારણે તેઓને રાજીનામું આપવું પડ્યું હતું. માધવસિંહ સોલંકીના પિતાનું નામ શું હતું? પ્રતાપસિંહ સોલંકી. માધવસિંહ પ્રતાપસિંહ સોલંકી. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કેટલી વાર શપથ લીધા હતા? 4 વાર શપથ લીધા હતા. શંકરસિંહ વાઘેલા કયા મુખ્યમંત્રીના રાજીનામા બાદ પદ પર આવ્યા હતા? સુરેશ મહેતાના. દિલીપ પરીખનો કાર્યકાળ કયો હતો? 1997થી 1998. ભૂપેન્દ્ર પટેલ કયા મુખ્યમંત્રીના અનુગામી બન્યા? વિજયભાઈ રૂપાણીના. બાબુભાઈ પટેલ કયા જિલ્લાના હતા? વડોદરા જિલ્લાના હતા. ગુજરાતના કયા મુખ્યમંત્રીને લોકપ્રિય નેતા તરીકે ઓળખવામાં આવે છે? માધવસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદી. અમરસિંહ ચૌધરીનો જન્મ કયા સ્થળે થયો હતો? વ્યારામાં થયો હતો. ગુજરાતના કયા મુખ્યમંત્રીને સરદાર તરીકે ઓળખવામાં આવે છે? બાબુભાઈ પટેલ. ડૉક્ટર જીવરાજ મહેતા કયા જિલ્લાના હતા? અમરેલી જિલ્લાના હતા. માધવસિંહ સોલંકી કયા જિલ્લાના હતા? પંચમહાલ જિલ્લો. વિજય રૂપાણી કયા પક્ષના નેતા હતા? ભારતીય જનતા પાર્ટી. ગુજરાતના કયા મુખ્યમંત્રીને નર્મદા યોજનાના અમલીકરણ માટેનો શ્રેય જાય છે? નરેન્દ્ર મોદીને જાય છે. ચિમનભાઈ પટેલ કયા મુખ્યમંત્રીના રાજીનામા બાદ ફરી મુખ્યમંત્રી બન્યા હતા? અમરસિંહ ચૌધરીના રાજીનામા બાદ. કેશુભાઈ પટેલનો જન્મ કયા સ્થળે થયો હતો? વિસાવદર ખાતે થયો હતો. શંકરસિંહ વાઘેલા કયા પક્ષના નેતા હતા? રાષ્ટ્રીય જનતા પાર્ટીના. ગુજરાતમાં સૌથી વધુ રાષ્ટ્રપતિ શાસન કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં લાગુ થયું હતું? હિતેન્દ્ર દેસાઈના કાર્યકાળમાં. ભૂપેન્દ્ર પટેલ કયા વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયા છે? ઘાટલોડિયામાંથી ચૂંટાયા છે, જ્યાંથી આનંદીબેન પણ ચૂંટાતા હતા. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા તે પહેલાં કયા પદ પર હતા? ઘાટલોડિયાના ધારાસભ્ય હતા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કે જેઓ પછાત વર્ગમાંથી હતા, તો તે છે અમરસિંહ ચૌધરી. નરેન્દ્ર મોદી કયા વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા? 2001માં. આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બનતા પહેલાં કયા પદ પર હતા? મહેસૂલ મંત્રી હતા. વિજય રૂપાણીનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ કયો હતો? 2016થી 2021. ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ભૂકંપ આવ્યો હતો? કેશુભાઈ પટેલ. ચિમનભાઈ પટેલનો મુખ્યમંત્રી તરીકેનો બીજો કાર્યકાળ કયો હતો? 1990થી 1994. માધવસિંહ સોલંકીનો સૌથી લાંબો કાર્યકાળ કયો હતો? 1980થી 1985. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જેમણે રાજીનામું આપ્યું, તો તે છે ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. બાબુભાઈ પટેલ કયા વર્ષે મુખ્યમંત્રી બન્યા? 1975માં. શંકરસિંહ વાઘેલાનો જન્મ કયા સ્થળે થયો હતો?
ગઢડા જે કપડવંજમાં આવેલું છે. ગુજરાતમાં સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા કોંગ્રેસના મુખ્યમંત્રી કોણ છે? માધવસિંહ સોલંકી. જો કોંગ્રેસના અહીં પૂછેલા છે એટલા માટે. ઓવરઓલ છે તે નરેન્દ્ર મોદીએ સૌથી વધુ શાસન કરેલું છે ગુજરાત પર. બીજા નંબરે માધવસિંહ સોલંકી આવે છે. ડૉક્ટર જીવરાજ મહેતાનું પૂરું નામ શું છે? જીવરાજ નારાયણ મહેતા. ગુજરાતના કયા મુખ્યમંત્રીને આધુનિક ગુજરાતના નિર્માતા કહેવાય છે? નરેન્દ્ર મોદીને. દિલીપ પરીખ કયા મુખ્યમંત્રીના રાજીનામા બાદ પદ પર આવ્યા? શંકરસિંહ વાઘેલા. સુરેશ મહેતાનો કાર્યકાળ કયો હતો? 1995થી 1996. ચિમનભાઈ પટેલ કયા વર્ષે મુખ્યમંત્રી બન્યા? 1973માં. ગુજરાતના કયા મુખ્યમંત્રીને જનતાના નેતા તરીકે ઓળખવામાં આવે છે? ચિમનભાઈ પટેલને. ગુજરાતના કયા મુખ્યમંત્રીને સરકારી અધિકારી તરીકે પણ ઓળખવામાં આવે છે? ડૉક્ટર જીવરાજ મહેતા. ગુજરાતના કયા મુખ્યમંત્રીએ સૌથી વધુ વખત શપથ લીધા છે? તો એ છે નરેન્દ્ર મોદી 4 વખત અને માધવસિંહ સોલંકીએ પણ 4 વખત છે તે શપથ લીધેલા છે. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું પદ પર હતા ત્યારે અવસાન થયું હતું? ચિમનભાઈ પટેલ. ગુજરાતના કયા મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યા પછી પણ મુખ્યમંત્રી બન્યા હતા? ચિમનભાઈ પટેલ. કયા મુખ્યમંત્રીએ રાજકીય અસ્થિરતાના સમયગાળામાં શાસન કર્યું? બાબુભાઈ પટેલ. માધવસિંહ સોલંકીએ મુખ્યમંત્રી પદ પરથી શા માટે રાજીનામું આપ્યું? હિન્દુત્વ વિવાદ માટે. કેશુભાઈ પટેલે કયા કારણોસર રાજીનામું આપ્યું? ભૂકંપ અને રાજકીય અસુરક્ષા માટે. ગુજરાતના કયા મુખ્યમંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા? ચિમનભાઈ પટેલ. ગુજરાતમાં કોંગ્રેસના શાસન પછી કોણ મુખ્યમંત્રી બન્યા? બાબુભાઈ પટેલ. ગુજરાતના કયા મુખ્યમંત્રીને ભેગોળ તરીકે પણ ઓળખવામાં આવે છે? બાબુભાઈ પટેલને ઓળખવામાં આવે છે. માધવસિંહ સોલંકી કયા સમાજના નેતા હતા? ક્ષત્રિય સમાજના નેતા હતા. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કેટલા વર્ષ સેવા આપી છે? 12 વર્ષ 7 મહિના અને 15 દિવસ સેવા આપી છે. ગુજરાતના કયા મુખ્યમંત્રીએ ગુજરાત ગૌરવ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું? નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ચિમનભાઈ પટેલના પ્રથમ કાર્યકાળનો અંત ક્યારે આવ્યો? 1974માં આવ્યો. ગુજરાતના કયા મુખ્યમંત્રીનો જન્મ માંડવીમાં થયો હતો? સુરેશ મહેતા. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા તે પહેલાં કયા પક્ષમાં હતા? જનસંઘ. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાતના કયા મુખ્યમંત્રી કાયદાના ક્ષેત્રમાં પણ જાણીતા હતા? ડૉક્ટર જીવરાજ મહેતા અને માધવસિંહ સોલંકી. ચિમનભાઈ પટેલનો મુખ્યમંત્રી તરીકેનો બીજો કાર્યકાળ કયા પક્ષના જોડાણથી શક્ય બન્યો? ભાજપ. કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ગોધરાકાંડ થયો હતો? નરેન્દ્ર મોદી. ગુજરાતના કયા મુખ્યમંત્રીને ગુજરાતના રાજકારણના ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે? માધવસિંહ સોલંકીને. ભૂપેન્દ્ર પટેલ કયા મુખ્યમંત્રીના નજીકના ગણાય છે? આનંદીબેન પટેલ, કેમ કે બંને એક જ બેઠક ઘાટલોડિયા પરથી લડેલા છે. ગુજરાતના કયા મુખ્યમંત્રી વિધાનસભાની ચૂંટણી લડ્યા વિના સીધા મુખ્યમંત્રી બન્યા હતા? તો એ નરેન્દ્ર મોદી 2001માં બન્યા હતા. વિજય રૂપાણી કયા મુખ્યમંત્રીના રાજીનામા બાદ પદ પર આવ્યા? આનંદીબેન પટેલના રાજીનામા બાદ. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હોય તેવા કયા મુખ્યમંત્રી હતા? બળવંતરાય મહેતા અને હાલમાં વિજયભાઈ રૂપાણી. કયા મુખ્યમંત્રી લોકસભાના સભ્ય પણ હતા? શંકરસિંહ વાઘેલા લોકસભાના સભ્ય પણ બન્યા હતા.
ગુજરાતના કયા મુખ્યમંત્રીને ગુજરાત વિકાસ મોડેલ માટેનો શ્રેય જાય છે? નરેન્દ્ર મોદીને જાય છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. હવે આપણે વાત કરીએ ટેસ્ટની, ત્યારબાદ PDF પણ જોઈશું. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? આખું નામ કહેવાનું છે. બીજો પ્રશ્ન, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી છે? ત્રીજો પ્રશ્ન, ગુજરાતના કયા મુખ્યમંત્રી વિધાનસભાની ચૂંટણી લડ્યા વિના સીધા મુખ્યમંત્રી બન્યા હતા? ત્રણેના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર પરીક્ષા માટે આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.